તો બોટાદના યાર્ડમાં ખેડૂતો સાથે કડદો થાય છે એ વાતની સરકારને જાણ છે? તો સરકારે મને લેખિતમાં આપેલું છે કે ના, અમને કાંઈ ખબર જ નથી. હવે તમે વિચારો કે જે કડદા કાંડ ઉપર આંદોલન થયું, એફઆઈઆરો થઈ, લાઠીચાર્જ થયો, વિડીયો વાયરલ થયો, અનેક સભાઓ થઈ, ઇવન ખેતીવાડી વિભાગ સહકારના જે અધિકારીઓ હોય એને પરિપત્ર બહાર પાડવો પડ્યો કે ભાવફેર ઉર્ફે કડદો કરવો નહીં. બધું જ નજર સામે હોવા છતાંય સરકારે મને લખીને આપ્યું કે ના, અમને કાંઈ આવી ફરિયાદ મળેલ નથી કે અમને કાંઈ આવી ખબર નથી. એનો અર્થ એવો થયો કે યા તો સરકારને કાંઈ ખબર જ નથી કે શું છે, બધું લોલમ લોલ હશે, અને યા તો એનો અર્થ એવો થયો ખબર બધી છે પણ કરવું કાંઈ નથી. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે જે કડદો થાય છે એની ખબર તો આખા દેશને છે, નેશનલ મીડિયામાં આવેલું છે. તેમ છતાંય આજે મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે આવો ભાવફેર ઉર્ફે કડદો કરનારાઓની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવી? તો સરકારનો જવાબ છે કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શું કામ? તો કે અમે કંઈ કરવા માંગતા નથી. એટલે આજે અત્યંત દુઃખ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં થયેલા કડદા બાબતે સરકારને કાંઈ ખબર નથી, કોઈ ફરિયાદ માહિતી કાંઈ છે જ નહીં.